છોડો કામ અને તૃષ્ણાને. શેના માટે? જો સંતોની સાધુની સેવા કરવી છે તો. આપણે તો સેવા કરવી છે, પણ શેના માટે? તો કે મારી દીકરીને સારા આશીર્વાદ મળે, કે લગ્ન થઈ જાય, મનગમતો વર મળી જાય, સારું સાસરું મળી જાય. સારું સાસરું મળે ને એના માટે તો સૌથી વધારે જો કોઈને પ્રેરણા અને આશીર્વાદ આપતું હોય ને તો માં અંબા, જગદંબા, ઉમા. સાચી વાત કે નહીં? આજકાલની બધી છોકરીઓને જે જોઈએ છે એ બધી વાત શીખવાડી કોણે? કોજો કોઈ દિવસ વિચાર કર્યો? આજકાલની છોકરીઓને શું જોઈએ? કે મારો વર એકલો હોય, ના કોઈ આગળ ના પાછળ, ના જેઠ ના જોઈન્ટ ફેમિલી હોય, તો એનું તો કોઈ ફેમિલી જ નથી. બીજી વસ્તુ તો કે ઘર એવી જગ્યાએ હોય કે જ્યાં વારે ઘડીએ કોઈ મહેમાન ટપકી પડે નહીં. ત્રીજું, ના સાસુ હોય, ના સસરા હોય, ના કોઈ. અમને તો કેવું છે ઉમાને, છે કોઈ સાસુ સસરા? કોઈ નહીં. બોલ ગોવર્ધન. સાધુ પુરુષોની સેવા કરો, પણ આ બધું છોડીને, તૃષ્ણા અને ઈચ્છા અને લાલસાઓને છોડીને કરો.